જય સ્વામિનારાયણ. ચલો આપણે મૂડી આવી ગયા છીએ. આપણે મૂડીના દર્શન કરશું. આ મહારાજે આપણે જે 10 મંદિર 9 મંદિર જે બનાવ્યા છે એમાંનું એક આ મંદિર છે. આ મંદિર જે બ્રહ્માનંદ સ્વામી આપણા નંદ સંત થઈ ગયા એમના હાથે આ બનાવડાયેલું છે, જે મહારાજની આજ્ઞાથી એમને બનાવ્યું હતું આ મંદિર. અને આ મંદિર સુરેન્દ્રનગરથી લગભગ 22 કિલોમીટરથી દૂર આવેલું છે. અને આનો ઇતિહાસ પહેલા પણ જોડાયેલો છે. 5000 વર્ષ પહેલા દ્વારકા જતા કૃષ્ણ અને બલરામ અહીં રોકાયા હતા. ત્યારથી પણ આ મૂડીધામ મૂળ કહેવાતું અને એનું નામ પરથી મૂડી પડ્યું છે. અને આ જે મંદિરની જે જગ્યા છે એ આપણે ભગવાન વખતે રામાભાઈ પરમાર, જે આ ગામધણી હતા, એમને આ ભગવાનને મંદિર બનાવવા માટે જગ્યા આપી હતી. અને આ મોટી વિશાળ જગ્યા છે. અને આના ઇતિહાસ જોઈએ તો જ્યારે રામાભાઈ પરમાર મહારાજ અવારનવાર જ્યારે લોયા અને નાગડકા પધારતા ત્યારે મહારાજ જરૂર મૂડી આવતા. એ આ જગ્યા છે મૂડીધામ. એક પ્રસાદીની જગ્યા છે આ રહી. જ્યારે મહારાજ લોયા હતા અને જ્યારે મહારાજે શાક ઉત્સવ કર્યો ત્યારે આ રામાભાઈ પરમાર પણ ત્યાં ગયેલા. અને ત્યાં મહારાજને શાક ઉત્સવમાં જ્યારે મહારાજ લોયા શાક ઉત્સવ કરતા હતા ત્યારે રાધા કૃષ્ણની મૂર્તિ ત્યાં વેચવા માટે આવેલા. ત્યારે મહારાજે મૂર્તિ ખરીદેલી હતી. ત્યારે આ રામાભાઈ પરમારે ત્યાં પધાર્યા હતા. ત્યારે મહારાજને કીધું કે આ તો બહુ સુંદર મૂર્તિ છે, તમે મારા ત્યાં મૂડીમાં તમે મંદિર બનાવો અને પધરાવો. અને આ જે અક્ષર ભુવન છે, આ પ્રસાદીની અક્ષર ભુવન છે, એમાં બધી પ્રસાદીની વસ્તુ પણ છે. જો આ હવેલી છે એ આની અંદર બધી પ્રસાદીની વસ્તુ અને એની આપણે જે ભગવાને લીલા અહીંયા મૂડીમાં કરી અને આજુબાજુ જે સ્થાનમાં જે કરી એનો ઇતિહાસ આમાં બતાવેલા છે. અને પ્રસાદીની વસ્તુ છે. આમાં જરૂર દર્શન કરવા આવું. મસ્ત હવેલી છે. આખી હવેલી છે સરસ મજાની કોતરણી વાળી. જુઓ કે અતિ સુંદર છે. બહુ સુંદર શોભી રહી છે. કોતરણી પણ સરસ કરેલી છે. લાકડાની કોતરણી ફાઇન કરેલી છે. મહારાજનું ત્યાં સિંહાસન છે દર્શન કરવા જેવું. આ મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે. આ જુઓ આ બધી પ્રસાદીની વસ્તુ છે. મહારાજનું મંદિર છે. સામે સભા મંડપ હતો. આ પ્રસાદીની છત્રી છે. ચલો આપણે અંદર દર્શન કરવા જઈશું મહારાજના મંદિરમાં.
આપણે હનુમાનજી છે, મસ્ત મોટી મૂર્તિ છે. જમણી બાજુ ગણપતિ દાદા છે, એમની પણ વિશાળ મોટી મૂર્તિ છે. ચલો આપણે હવે ઉપર દર્શન કરવા જઈશું. બ્રહ્માનંદ સ્વામીએ બનાવાયેલું મંદિર છે. વિમાન આકારનું છે મંદિર. જુઓ સરસ મોટું વિશાળ મંદિર છે. ઘુમ્મટ છે. અહીંયા મંદિરની બહાર અલગ વાવ આવેલી છે. બ્રહ્માનંદ સ્વામી જુઓ કેવું સરસ સુંદર મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. ધર્મપિતા ભક્તિ માતા છે. આપણે ધર્મપિતા ભક્તિ માતાના દર્શન કરીશું. આપણે રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજે પધરાયેલા છે. સરસ શોભી રહેલા છે મહારાજ. હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજ કે છે, હું આમાં પ્રગટ ને પ્રગટ બિરાજમાન છું. મંદિરની સામે સભા મંડપ આવેલું છે. એમાં ઘનશ્યામ મહારાજ અને સુખસૈયા આવેલું છે. ત્યાં આપણે દર્શન કરવા જઈશું. પણ એની સાથે હું તમને ઇતિહાસ પણ કહેતી રહું છું કે ઘનશ્યામ મહારાજ છે જે સભા મંડપમાં પધરાયા છે, એ જે કાષ્ટની મૂર્તિ છે, એ જ્યારે આ મંદિરમાં વાસુદેવનંદ પ્રસાદજી મહારાજ હતા ત્યારે સંત હરિનારાયણ સ્વામી મોટા થઈ ગયા, સમર્થ સ્થિતિવાળા.
એ સ્વામીએ જ્યારે આ મંદિરમાં સભા મંડપ નહોતું તો એમને એ સભા મંડપનું મહારાજશ્રીની આજ્ઞાથી બનાવડાયું અને મંદિર પણ મૂર્તિ પણ મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ કાસ્ટની, એ જે છપૈયા એ વખતે ટ્રેનને સગવડ થઈ ગઈ હતી એટલે એમને ટ્રેન દ્વારા એ છપૈયાથી મહુડાનું લાકડું મંગાવી અને તેમાંથી એ મૂર્તિ બનાવડાયેલી છે ઘનશ્યામ મહારાજની, જે સભા મંડપમાં છે. અને એ મૂર્તિ મહારાજ એમ સમાધિમાં જઈ અને જે મહારાજનું વર્ણન થતું, જે દર્શન થતા એનું વર્ણન કરી અને આ મહારાજ મિસ્ત્રીને કહેતા જતા અને મૂર્તિ બનાવી છે. અને મહારાજ ઘણી વખત મિસ્ત્રીને પણ દર્શન આપતા અને એમનું પોતાના સ્વરૂપનું માપ આપતા. એવી રીતે આ મૂર્તિ બનાવડાયેલી છે ઘનશ્યામ મહારાજની. બાજુમાં સુખશૈયા પણ છે. એ સુખશૈયામાં મહારાજ એક વખત સંતોને પણ એક રીતે દર્શન આપ્યા હતા કે મહારાજ ત્યાં જ્યારે એ ત્યાંથી પસાર થયા તો એમને નસકોરાનો અવાજ આવ્યો. ત્યારે એમને એવું થયું કે આ નસકોરાનો અવાજ ક્યાંથી આવે છે. ત્યારે એમને સુખસૈયા આગળ ગયા અને ત્યારે એમને સુખસૈયામાં મહારાજને સૂતેલા જોયા. ત્યારે મહારાજને પૂછ્યું કે તમે રોજ અહીંયા સૂવો છો? કે હા, હું અહીંયા રોજ અહીં આવું છું અને દર્શન સૂવું છું અને સવારે હરિકૃષ્ણ દિવસે હું હરિકૃષ્ણ મહારાજમાં રહી અને દર્શન આપું છું. આવી રીતે મહારાજે પરચાની વાત કરે, મહારાજે આવી રીતે પરચો આપેલો. એવી રીતે આ પ્રસાદીનું મંદિર છે આપણું. મહારાજ આ જે ઘનશ્યામ મહારાજ છે હરિમંડપમાં, એ ઘનશ્યામ મહારાજ એક વખત વાંકાનેરના છગન સોની એ દર્શન કરવા મહારાજના આવ્યા. ત્યારે મહારાજના દર્શન કરતા કરતા એમને એવો સંકલ્પ થયો કે મહારાજના અમે તો સોનાની વસ્તુ પહેરીએ છીએ પણ આ મહારાજના તોડા સોનાના હશે કે ખોટા હશે, ચાંદીના હશે. ત્યારે મહારાજે અંદરથી અવાજ આવ્યો કે તું સોની છું, તમે સોની છો તો મારા માટે પણ સોનાના તોડા બનાવીને લઈ આવો. ત્યારે છગન સોની એ વખતે મહારાજ માટે તોડા બનાવીને લાવે છે. ત્યારે એ તોડા મહારાજને પહેરાવે છે. ત્યારે મહારાજે કીધું કે મેં તને આવા પોલા બનાવવાના નહોતા કીધા. ત્યારે પણ એમાંથી અવાજ આવ્યો કે મેં તમને આવા પોલા બનાવવાના નહોતા કીધા, નક્કર બનાવવાના હતા. ત્યારે પછી એમની ભૂલ સમજાઈ અને ફરીથી મહારાજ માટે મસ્ત વજનદાર બનાવીને લાયા. અને અત્યારે હાલમાં પણ રોજ મહારાજને એ તોડા તો પહેરાવે જ છે અને એ તોડા પહેરાવીને દર્શન આપે જ છે મહારાજના. એવી રીતે આ મૂડીનું ધામ પ્રસાદીનું છે. આ ઘનશ્યામ મહારાજ એ જ છે. જો એ મહારાજના પગમાં પણ એ તોડા પહેરેલા છે. રોજ જે તોડા પહેરાવવામાં આવે છે મહારાજને, જે પ્રસાદીના છે, એવા આમાં મહારાજ મૂર્તિમાં પ્રગટ વિરાજમાન છે. એટલે દર્શન કરતા પ્રગટ ભાવ રાખવો. બાજુમાં મહારાજની સુખસૈયાઈ છે, એ જે મેં હમણાં વાત કરી કે મહારાજે એવી રીતે દર્શન આપ્યા કે જ્યારે પોતે સૂતા હોય અને નસકોરા ઢળતા હોય એવી રીતે પણ દર્શન સંતોને દર્શન આપ્યા હતા. મોટા સમજ સ્થિતિ વાળા સંતોને આપ્યા હતા.
આ સભા મંડપ છે. આ સભા મંડપ છે. મોટું વિશાળ છે સભા મંડપ. જુવાર રણછોડરાય ત્રિકમરાયજી છે. રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ છે. ધર્મદેવ ભક્તિ માતા છે. આ પ્રસાદીનો કૂવો છે. મહારાજ આમાં નાતા. અહીં પ્રસાદીનું વૃક્ષ હતું.